પૂર્વ મંત્રી અને ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણી ધરણા ઉપર બેઠા। હીરા વેપારીઓના સમર્થનમાં ધારાસભ્ય કાનાણી ધરણા ઉપર ઉતર્યા। વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની બહાર ધરણા ઉપર ઉતર્યા। કાંતિ બલ્લર અને દિનેશ નાવડિયા પણ ધરણા ઉપર ઉતર્યા। કંપનીએ હીરા વેપારીઓ સામે ચેક રિટર્નના કેસ કરેલા છે। હીરા વેપારીઓની ચેક રિટર્નના કેસ પરત ખેંચવાની માંગ। અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ ચેક રિટર્નના કેસ કર્યાનો આરોપ। કંપની તરફથી હજુ 7 કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો। હીરા વેપારીઓનો ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચૂકવણું કર્યાનો દાવો। સિક્યુરિટી પેટે આપેલા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરા વેપારીઓનો આરોપ। મુખ્યમંત્રીથી લઈને તમામ સંબંધિતોને હીરા વેપારીઓએ રજૂઆત કરી। કંપની તરફથી 12 કંપનીઓ સામે ચેક રિટર્નના કેસ કર્યાનો આરોપ। આ મિની બજાર જે છે મારા મત વિસ્તારમાં લાગે છે અને આ લોકો જે આજે બેઠા છે એ અવારનવાર ડાયમંડ એસોસિએશનમાં જઈને મિટિંગો કરતા હતા અને મિટિંગો પણ કરેલી છે। પણ અમારા ડાયમંડમાં એવું હોય છે કે તૂટી ગયા અને એક વખત ચૂકવણું થઈ ગયું ડાયમંડ એસોસિએશનની ઓફિસની અંદર, પછી એ વાત ત્યાં પૂરી થઈ જતી હતી। પણ આ લોકો પછી આ વેપારી પાસે એમના કંઈ શેક હશે તો એ શેક પછી કેસ કર્યા એટલે આ લોકો અમુક બહેનો અમુક ભાઈઓને જેલમાં જવું પડ્યું છે, જામીન ઉપર છૂટ્યા છે। પણ હું તો કહું વેપારીને મોટું મન રાખીને અને આ નાના માણસો છે એને જતું કરવું જોઈએ।